નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો ડીસાની. ડીસા ઓવરબ્રિજ પર અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાનું મોત થયું. ડીસા ઓવરબ્રિજ પર બાઇક પર જઈ રહેલા દંપતીને જીપ ડાલાએ ટક્કર મારતા પતિ પત્ની બંને ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન પત્નીનું મોત થયું હતું. ડીસા તાલુકાના વડાવલ ગામે રહેતા અને વડાવલ મુંબાઈનગર દૂધ મંડળીના મંત્રી સોમાભાઈ મફાભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવનાબેન સોમાભાઈ પ્રજાપતિ પાલનપુરથી કોઈ સંબંધીને દવાખાને ખબર કાઢવા વડાવલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ડીસા ઓવરબ્રિજ પર પાછળથી આવેલ વાહને ટક્કર મારી હતી અને ટક્કર મારતા બંને નીચે પટકાયા હતા. બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ભાવનાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોય, જેઓને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. ભાવનાબેનના અચાનક મોતથી પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ જવા પામી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા.